કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? પ્રકાશકુમાર સોલંકી 63 ચેનલ ઉપર પ્રકાશકુમાર સોલંકીનું તમારા બધા તરફથી હાર્દિક સ્વાગત કરું છું. હું તમને ખૂબ ખૂબ અભિવાદન કહેવા માંગુ છું કે તમે આ ચેનલની સાથે એક પરિવાર સાથે તમે જોડાયેલા રહ્યા છો અને જોડાયેલા રહેશો જ. અને મિત્રો, જેમ જેમ આપણી ચેનલ ઉપર નવા નવા વિડીયો અપલોડ થતા જશે તેમ તેમ નવા નવા મિત્રો પણ જોડાતા જાય છે. તો દરેકને વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અંત સુધી વિડીયોને જોઈ અને તમને જો કોઈ પ્રશ્નની દુવિધા હોય તો મારા નંબર ઉપર બી તમે મને પૂછી શકો છો. મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. ચેપ્ટર નંબર 13 છે, ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણે શા માટે માંદા પડીએ છીએ એનો આ વિડીયો નંબર 3 છે. અગાઉ વિડીયોની અંદર આપણે ઘણા બધા પ્રશ્નો જોયા અને સમજ્યા. હવે આપણે એવું જ જાણવા માંગીએ છીએ કે રોગોને કેવી રીતે ઓળખી શકાય. બેઝિક આપણે ચર્ચા કરીએ. દેખીતી બાબત એવી હોય મિત્રો કે તાવ આવવાના ઘણા બધા કારણો હોય, પેટમાં દુખાવો થવાના કારણો ઘણા બધા હોય. એ ખબર કેવી રીતે પડે કે કયા રોગ માટેનું આ લક્ષણ છે? શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, અંદરથી કળતર લાગે, બેચેની લાગે, પણ ખ્યાલ કેવી રીતે આવે? તો મિત્રો, વ્યક્તિના શરીરમાં અનેક પેશી હોય છે. એ પેશી વ્યક્તિના શરીરમાં વિભિન્ન કાર્યો કરે છે. જેમ કે શ્વાસવાહિની છે તો એ શ્વસનની ક્રિયા છે, ધમની છે તો એ ઓક્સિજનયુક્ત રુધિર લઈ જાય છે, શીરા છે તો એ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હૃદય સુધી લાવે છે. એમ વિભિન્ન કાર્યો છે. પ્રત્યેક અંગતંત્રનું વિશિષ્ટ એક અંગ હોય છે અને એનું એક વિશિષ્ટ કાર્ય છે. જેમ કે પાચન તંત્રમાં જઠર અને આંતરડું એ વિશિષ્ટ છે કે જે ખોરાકનું જ પાચન કરશે. સ્નાયુ અને અસ્થિથી બનેલું જે કંકાલ છે એ વ્યક્તિના શરીરને સંભાળે છે. ના હોય તો શરીરમાં કોઈ જ વસ્તુ આપણને વ્યવસ્થિત જોવા ન મળે. કંકાલ તંત્ર, હાડપિંજર, વિચારી હાડપિંજર કાઢી નાખો ને પછી શરીર જુઓ તો એ જોવા જેવું જ ના હોય. પણ એ છે તો આપણે હલનચલન કરી શકીએ છીએ, બાકી ન કરી શકીએ. તો હવે આ બધી પરિસ્થિતિમાં રોગ થવાનું કારણ શું હશે? કયો રોગ ક્યારે થાય છે? શરીરના એક અથવા અનેક રોગો તેમજ તંત્રોમાં ક્રિયા અને એની સંરચનામાં કંઈક ખરાબી કે વિક્ષેપ ઉત્પન્ન થતી જણાય તો એ પરિવર્તન આવે. જેમ કે સામાન્ય રીતે માથું દુખવાની વાત શરૂઆત થાય તો એના કારણો પણ ઘણા બધા છે કે જેમાં શરદી થવી, ઉધરસ આવી, કફ થવો કે પછી ઘોંઘાટભર્યા વાતાવરણમાં રહેવાથી માથું દુખવાના ઘણા બધા પરિબળો છે. એટલે કે વિક્ષેપની સ્થિતિ ઊભી થઈ, પરિવર્તન આવ્યું. પણ બદલાયેલા પરિસ્થિતિમાં રોગોના લક્ષણોનું નિર્દેશન શું? એ કયો સંકેત આપશે કે કઈ તરફ આપણને લઈ જશે? કફ સાથે ખાંસી ઉધરસ છે તો કે ભાઈ ટીબી છે કે નહીં, કે સામાન્ય શરદીના કારણે માથું દુખે છે. ખ્યાલ આવ્યો? ઝાડા થઈ જવા, તો ઝાડા તો થવાના ઘણા બધા કારણો છે કે ખરાબ પાણી પીવાઈ જવા, ખરાબ ખોરાક ખાઈ જવાથી, કે પછી વધુ પડતું આપણે જમી લીધું હોય અને ઝાડા થઈ જાય, અપચો રહે. તો આ બધી પરિસ્થિતિમાં મિત્રો લક્ષણો આપણને ઘણું બધું શું કરે છે? જુદા જુદા રોગોનું નિર્દેશન કરે છે. પણ એમાંથી કયો રોગ આપણને થશે અથવા તો થયો છે એ મોટો પ્રશ્ન છે. માથું દુખવાનું કારણ પરીક્ષાનો ભય પણ હોય અથવા મગજનો તાવ પણ હોય, બીજી અનેક બીમારીઓ પણ હોઈ શકે. ખ્યાલ આવ્યો? કોઈને ડર ન હોય, ભય, ડર લાગે, અંધારી પરિસ્થિતિનો ડર, એટલે એને માથું દુખે. પછી કોઈને એકલપણાનો ડર હોય તો પણ એને માથું દુખવા લાગે. આમ રોગના ચિહ્ન જે એક એવું છે કે જે ચિહ્નને આધારે આપણે રોગોનું નિદાન કરી શકીએ. પણ એ ચિહ્ન ક્યાં છે, કેવી રીતે છે અંગમાં, એ કોણ જાણી શકે? તો કે એ ડૉક્ટર દ્વારા, ચિકિત્સક હોય, તબીબ હોય, એ જાણી અને પછી આપણને જ્યારે લેબોરેટરીમાં બ્લડ રિપોર્ટ, પેશાબ રિપોર્ટ માટે મોકલે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે
કે આપણા શરીરમાં થતો રોગ છે એ કયો છે. ખ્યાલ આવ્યો? એટલે હાલની તકે તબીબો આપણને બધાને 2-3 દિવસમાં તો સજેશન આપે જ કે ભાઈ આ રિપોર્ટ તમે કરાવો. ત્યાર પછી જે રોગની ચોક્કસ ઓળખ થઈ શકે છે. બરાબર? હવે અહીંયા પણ તમને ઉદાહરણ સાથેની માહિતી છે. તમને સવાલ જુદી રીતે પૂછ્યો. પહેલામાં ચર્ચા કરો છે ને અહીંયા ઉદાહરણ આપો છો. સવાલ અલગ રીતે પૂછ્યો છે, જવાબ એક જ આવશે બંનેમાં. બરાબર મિત્રો? એટલે તમે પણ એ ખાસ ધ્યાન રાખજો કે પરીક્ષામાં તમને બેઠો સવાલ પૂછાતો જ નથી. ફેરવીને પૂછાય અને ટ્વિસ્ટેડ હોય તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો, રોગો છે ને 2 પ્રકારના હોય છે. તીવ્ર હોય અને હઠીલા રોગ હોય. જેને મેડિકલ ભાષામાં એવું કહેવાય કે એક્યુટ ડિઝીઝ અને ક્રોનિક ડિઝીઝ. એની અભિવ્યક્તિ એટલે કે પ્રદર્શિત થતા લક્ષણો જુદા જુદા છે, વિભિન્ન છે. રોગોની અભિવ્યક્તિ સંખ્યાબંધ કારણો હોય અને કેટલાક એવા કારકો હોય. કારકો એટલે કે રોગને ફેલાવવા માટે જવાબદાર સજીવ અથવા પદાર્થ એના ઉપર નિર્ભર હોય. સૌથી વધારે સ્પષ્ટ અભિવ્યક્તિ જેના દ્વારા રોગોની તપાસ કે નિદાન થાય છે તે છે સમયગાળો. ડૉક્ટરની પાસે જતાં આપણને પહેલો પ્રશ્ન પૂછે, તમને કેટલા સમયથી આવું થાય છે? એટલે આપણે એનો તરત જવાબ આપીએ કે સાહેબ હમણાં જ થયું, 2 દિવસ પહેલાંથી હતું થોડું થોડું. તો એ સમયગાળો બહુ મહત્ત્વનો છે કે જેને કારણે શું દેખાય કે એ રોગ જે છે એનું ચોક્કસ આપણે શું કરી શકીએ છીએ, એની ઓળખ કરી શકીએ. અને કેટલાક રોગો ટૂંકા સમયગાળાના હોય તો એને તીવ્ર રોગ કહેવાય. શરદી, ખાંસી, મેલેરિયાનો તાવ, ટાઇફોઇડનો તાવ, કમળો, આવા બધા જે રોગો છે એ ટૂંકા સમયના છે. 1 થી 2 મહિના સુધીના સમયગાળામાં એ શરીરમાંથી શું થઈ જાય, ઝડપથી દૂર પણ થઈ જાય. ઝડપથી લક્ષણ દેખાય પણ ખરા અને ઝડપથી લક્ષણ એ શું થઈ જાય છે, દૂર પણ થઈ જાય છે. એટલે એને તીવ્ર રોગો કહેવાય. પણ અન્ય રોગ કે જે જીવનમાં લાંબા સમય બાદ આપણને દેખાય, અને એ રોગો દૂર થતાં ઘણો લાંબો સમયગાળો લે, એવા રોગોને ક્રોનિક રોગ એટલે કે હઠીલા રોગ કહેવાય. કેન્સર, કોઈ પણ પ્રકારનું કેન્સર હઠીલા રોગ છે. ડાયાબિટીસ હઠીલું છે. ડાયાબિટીસ એ લાંબા સમય બાદ આપણને ખબર પડે કે આ તો ડાયાબિટીસ હવે શરીરમાં દેખાયું, પણ એને જતાં તો ઘણો બધો સમય લાગે. બ્લડ પ્રેશર એ જીવન પર્યંત રહેનાર આ બધા રોગો છે. કેન્સર છે કે પછી ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. એલિફેન્ટાઇટિસ એટલે હાથી પગો એ હઠીલો રોગ છે. 7, 8, 9 મહિના સુધી સજીવના શરીરમાં રહે પછી એ ધીમે ધીમે દૂર થાય. એટલે આવા રોગો ક્રોનિક રોગો તરીકે ઓળખાય છે. એના ઉદાહરણ સાથેની આપણે આ માહિતી છે. આર્થરાઇટિસ, ઘૂંટણનો દુખાવો, આ લાંબા સમયગાળા સુધી રહે, તરત મટી જતું નથી. હવે મિત્રો, એની સમજ આપણે જોઈએ કે હઠીલા રોગની તેમજ તીવ્ર રોગની વ્યક્તિના સ્વાસ્થ્ય પર થતી અસર જણાવો. શું અસર થાય? ભિન્ન અસર છે, ભિન્ન રોગ છે, એટલે આપણે એને જાણવું પડે. કોઈ રોગ જો વ્યક્તિના કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે છે, એ વાત સાચી છે. જેમ કે આપણે કોરોના કાળમાં અત્યારે પસાર થઈ રહ્યા છીએ, બહુ ભયંકર સમય પસાર કર્યો, પણ એમાં વ્યક્તિના ફેફસાના ભાગના કાર્યને જ એ અસર પહોંચાડે, પણ સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડે પણ ખરી. કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા રોગોનું સામુદાયિક કાર્ય કરવું તે આવશ્યક હોય છે. એટલે કે નાકના ભાગે સામાન્ય શરદી, ખાંસી, ઉધરસ થાય અને પછી આખું એ તંત્ર સામુદાયિક રીતે શું કરે છે, એમાં અસર પહોંચે છે. તીવ્ર રોગ ખૂબ જ ઓછા સમય સુધી રહે છે. આથી તેઓને સામાન્ય સ્વાસ્થ્ય પર અસર પહોંચાડવા માટેનો સમય મળતો નથી. પણ હઠીલા રોગ આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે. તીવ્ર રોગની સ્વાસ્થ્ય પર થતી અસરો આપણે સમજીએ તો
શરદી ઉધરસ કોઈ વ્યક્તિને સામાન્ય સમયાંતરે થતી જ હોય, કોઈને માથાનો દુખાવો સમયાંતરે રહેતો જ હોય. આપણામાંથી અડધા કરતાં પણ વધારે લોકો એક અઠવાડિયામાં સાજા પણ થઈ જાય, કારણ કે એનો સમયગાળો છે, એનાથી વધારે એ રહે નહીં. પણ શરદી ઉધરસના કારણે વ્યક્તિના વજનમાં કોઈ ઘટાડો ન થાય, આ વસ્તુ સમજજો. એને લઈને શ્વાસોશ્વાસના પ્રોબ્લેમો વધતા નથી, એને કોઈ વ્યક્તિનો કામ કર્યાનો થાકનો અહેસાસ થતો નથી. પણ હઠીલા રોગ આનાથી તદ્દન વિરુદ્ધ છે. કે હઠીલો રોગ જેવો કોઈ પણ જો વ્યક્તિના ફેફસામાં થાય તો વ્યક્તિને ક્ષય એટલે ટીબી, ટ્યુબરક્યુલોસિસ, તો એ વ્યક્તિના શરીરમાં કેટલાય વર્ષો સુધી હોવાનું કારણ જે થતું હોય તેમાં એનું વજન ઓછું થતું જાય. જે વજન હોય 50-55 કિલોગ્રામ એનાથી વજન ઘટતું જાય છે ટીબીના રોગથી. એ વ્યક્તિને ચાલવામાં, વ્યક્તિને દાદર ચડવામાં, દોડવામાં હાફ લાગે, થાકનો અનુભવ થાય. તેવી જ રીતે કોઈ વિદ્યાર્થી કે બાળક એવા હઠીલા રોગથી પીડાતો હોય તો એને શાળામાં જઈને અભ્યાસ કરવામાં પણ એને અડચણ આવે. ઘણી વખત વિદ્યાર્થીઓને માઇગ્રેનનો દુખાવો હોય, એ વ્યક્તિને બધી વસ્તુ સમજવામાં તકલીફ પડે અને એની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય, તો એ લાંબા સમય સુધી અસ્વસ્થ રહે, પછી વ્યવસ્થિત રીતે ભણી શકે નહીં. જેટલા વર્ષ એ ભણવાના કાર્યક્ષેત્રની અંદર હોય કે અન્ય કાર્યક્ષેત્રમાં કોઈ વસ્તુ શીખવા માટે પ્રયત્ન કરી પણ એ લાંબા સમય સુધી એ અસ્વસ્થ હોવાને કારણે એમાં ધ્યાન પૂરતું આપી શકે નહીં. આવા હઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ લાંબા સમય સુધી વિપરીત અસર પહોંચાડે. એટલે લાંબો સમય હઠીલા રોગ આપણા શરીરમાં ડાયાબિટીસ જેને હોય એને બહુ પૂછવું કે તમને કેવી તમારું સ્વાસ્થ્ય પર અસર થાય છે, એટલે એ જણાવે કે ક્યારેક અચાનક છાતીમાં દબાણ વધી જવું, કે પછી ચાલવામાં નુકસાની થવી, હાંફ લાગે. નુકસાની એટલે કે હાંફી જાય, થોડું ચાલે અને હાંફી જાય. આર્થરાઇટિસ જેને થયો હોય તો મિત્રો એને પૂછવું કે ચાલવામાં તકલીફ પડે, તો કે હા, લાંબા સમયગાળા સુધી તકલીફ હોય. એટલે આવી જુદી જુદી વ્યક્તિગત અસરો સજીવોમાં જોવા મળે છે બંને રોગોની. એનાથી આગળ કે જો હવે હઠીલો રોગ હોય પણ સ્વાસ્થ્ય પહેલાંથી નબળું હોય, બંનેમાં પરિસ્થિતિમાં ફરક શું? હેલો, નબળું સ્વાસ્થ્ય હોય તો આપણે હમણાં જ બધું શીખ્યા કે તીવ્ર રોગની અસર શું છે, હઠીલા રોગની અસર શું છે. પણ હવે મારે તમને અહીંયા એ સમજાવવું છે કે નબળું સ્વાસ્થ્યનો અર્થ શું છે. તો નબળા સ્વાસ્થ્યને એવું કહેવાય કે પહેલેથી જ એનું સ્વાસ્થ્ય કોઈક ભૂખમરાને કારણે નબળું છે. સખત કામ કરતો હોય અને સ્વાસ્થ્ય ધીમે ધીમે નબળું થતું જતું હોય, તો વજન ઓછું થાય તો એનો અર્થ એવો નથી કે એને હઠીલો રોગ છે. સમજજો, ખ્યાલ? કારણ કે હઠીલા રોગમાં આપણે અહીંયા શીખી ગયા અને અહીંયા તમને હજુ બી મેં તમને કહ્યું છે કે તેનું વજન ઓછું થાય છે. તમે જોઈ રહ્યા છો હઠીલા રોગના બીજા જ વાક્યમાં એને થાકનો અનુભવ થાય છે. તો હવે જેનું શરીર પહેલેથી જ નબળું છે, જે શરીરમાં સશક્ત નથી, એના સ્નાયુ બંધારણ કે કંકાલ તંત્રની યોગ્ય વિકાસ જ નથી થયો, એનું ચેતાતંત્ર જે છે એ પ્રોપર કામ નથી કરતું, તો એવા વ્યક્તિને સહજ છે કે થાક લાગે જ, એવા વ્યક્તિનું સ્વાસ્થ્ય નબળું રહે જ. તો એને હઠીલા રોગ છે તેવું આપણે ન કહી શકાય. એટલે આપણા માટે એ જરૂરી છે સમજવું કે પોષક તત્વોયુક્ત આહાર ન મળવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય નબળું છે, ભૂખમરાના કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય નબળું છે અને એમાં કંઈક વજન ઓછું જોવા મળે છે, તો એને હઠીલો રોગ છે તેમ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ સતત વોકિંગ કે જોગિંગ કે જીમમાં કે પછી યોગ પ્રાણાયામ કરે અને વજન ઓછું હોય, એનું મેન્ટેન હોય, ઉંમર, ઊંચાઈ, આ જુદી જુદી પરિબળોની પરિસ્થિતિમાં એનું વજન જો ઓછું હોય તો એવું ન સમજાય કે એને શું છે, રોગ છે, હઠીલો રોગ, એવું ન સમજી શકાય. કારણ કે એના કારણો જુદા છે. અને હઠીલા રોગ થાય છે અને વજન ઓછું થાય છે, થાક લાગે છે, તો એ પણ આખી પરિસ્થિતિ જુદી છે.
એટલે હઠીલા રોગ અને નબળા સ્વાસ્થ્યમાં આપણે આ વસ્તુની અસર નોંધી. તો મિત્રો, અહીંયા આપણે આ વિડીયોની અંદર અટકીએ છીએ. આટલા સરસ એવા સવાલના જવાબો સાથે આપણે જે ચર્ચા અહીંયા પૂરી કરીએ છીએ. તો અંતે મારે તમને એટલું જ કહેવું છે કે મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોયા બાદ એકવાર લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકનને તમે દબાવી દેજો, જેથી કરીને આપણે નવા વિડીયોની સીધી જ નોટિફિકેશન મેળવી શકીએ અને પરિવાર સાથે જોડાયેલા રહીએ. તે બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ. આવજો મિત્રો, નવા વિડીયો સાથે નવી માહિતીમાં આપણે ભેગા થઈશું.